ગઈકાલે તારીખ 4ના રોજ શેરગઢ સીમશાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી। શિક્ષક દિન એ આપણા ભારતના બીજા રાષ્ટ્રપતિ એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણજીની જન્મ જયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે। જેઓ પોતે એક શિક્ષક અને ફિલોસોફર હતા, તેમજ તેઓ રાષ્ટ્રપતિ પણ હતા। શેરગઢ સીમશાળામાં 22 જેટલા વિદ્યાર્થી મિત્રોએ શિક્ષક બની શાળાના અન્ય વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય કરાવ્યું હતું, તેમજ ખૂબ જ ઉત્સાહભેર બાળકોને શિક્ષણ, રમતગમત અને વિવિધ પ્રવૃત્તિઓ કરાવી હતી। શાળાના આચાર્ય તથા શિક્ષકોએ પણ તેઓનું સારું માર્ગદર્શન આપ્યું હતું। તેઓના પ્રતિભાવો અને સમગ્ર વિદ્યાર્થીઓના પ્રતિભાવો પણ લેવામાં આવ્યા હતા। ત્યારબાદ શાળાના સમગ્ર સ્ટાફ તરફથી ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને નાસ્તો કરાવવામાં આવ્યો હતો। જો કોઈ બાળકને પૂછવામાં આવે કે તારે મોટા થઈને શું બનવું છે, તો મહદઅંશે એવો જવાબ મળે કે મારે શિક્ષક બનવું છે। મારું નામ જખ્યા નીલમ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। મારી સ્કૂલનું નામ શેરગઢ સીમશાળા છે। આજે શિક્ષક દિવસની નિમિત્તે અમે સૌ 22 શિક્ષકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને અલગ અલગ ધોરણમાં અલગ અલગ વિષયે અમે ભણાવ્યા હતા અને તેમાંના મેં 5મા ધોરણમાં હિન્દી વિષય લીધો હતો અને તે હિન્દી વિષય લીધો ત્યારે મને આનંદ અને ઉત્સાહ રહ્યો હતો। અમને હતું કે આ શિક્ષક દિવસ શિક્ષક બનવું એ સહેલું છે, પરંતુ શિક્ષક બનવું એ ખૂબ જ જવાબદારીવાળું કામ છે। મને એવું છે કે હું જો ભવિષ્યમાં શિક્ષક બનીશ તો મને ખૂબ આનંદ થશે અને ખૂબ પ્રેરણાદાયક થાય। થેન્ક યુ। બાળકોના આવા બાલ મનોરથને શિક્ષક દિનની ઉજવણી દ્વારા પ્રેરક બળ મળે છે। તેઓ પોતાના ભવિષ્યના સ્વપ્નને વર્તમાનમાં જ કંડારવા લાગે એવા પ્રેરણાદાયક હેતુથી શાળાના આચાર્ય જનકભાઈ બકોત્રા તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને શિક્ષક દિન નિમિત્તે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા શાળાના શિક્ષક સંદીપભાઈ વડારિયા સહિત શિક્ષક દિનની ઉજવણી શા માટે કરવામાં આવે છે તે અંગેની માહિતી તેમજ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન કથન વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા। નમસ્કાર, હું સંદીપભાઈ મનસુખભાઈ વડારિયા શ્રી શેરગઢ સીમશાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે કાર્ય કરું છું। આજરોજ અમારી શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવેલી હતી। તેમાં કુલ 22 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો। ધોરણ 6 થી 8ના આ શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી રીતે શિક્ષણ કાર્ય કરેલું। એમાં તમામ સમગ્ર સ્ટાફે પણ ખૂબ જહેમત ઉઠાવી અને વિદ્યાર્થીઓને કઈ રીતે એક શિક્ષક તરીકે કાર્ય કરી શકાય એની માહિતી સરસ રીતે પૂરી પાડી। આ દરેક વિદ્યાર્થીઓ આજના દિવસે શું આજનો દિવસનું મહત્ત્વ કે શિક્ષક દિન છે એ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જે ભારતના બીજા રાષ્ટ્રપતિ હતા તેના જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરીએ છીએ। તો આજનો દિવસ એ બધા વિદ્યાર્થીઓ માટે યાદગાર રહ્યો અને અમારા સમગ્ર સ્ટાફને પણ ખૂબ આનંદ આવ્યો અને બાળકોને જોઈ અને તેમને દરેક વિદ્યાર્થીઓને નાસ્તો આ અમારા સ્ટાફ તરફથી બધા બાળકો જેણે ભાગ લીધો એને નાસ્તો કરવામાં આવ્યો અને જે વિદ્યાર્થીઓએ સરસ કાર્ય કર્યું એમાં 1, 2, 3 નંબર આપી અને એને ઇનામ આપી અને સન્માનિત કરશું અને આવી રીતે આજનો દિવસ ખૂબ સરસ રીતે શિક્ષક દિન તરીકે અમારી શાળામાં ઉજવવામાં આવ્યું। થેન્ક યુ। આવી રીતે શ્રી શેરગઢ સીમશાળામાં શિક્ષક દિનની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। ખરેખર કબીરજીએ સાચું જ કહ્યું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય। બેન કે ખેડિયા આસિસ્ટન્ટ ટીચર શેરગઢ સીમશાળા। હવે આ સ્કૂલની વિશેષતા એ છે કે અમારી સ્કૂલ છે સીમશાળા। કોઈ પણ જ્યારે આવે ત્યારે પહેલી નજરે એવું લાગે કે સીમશાળા એટલે નાની એવી શાળા છે, પણ જ્યારે ગેટમાં પ્રવેશ કરે ત્યારે જુએ તો સ્કૂલ તો બહુ મોટી દેખાય અને કોઈ પણને શંકા જાય અને એક વખત તો એ બોર્ડ બીજી વખત વાંચે છે કે નહીં છે તો હું આવી છું તો બરાબર જ છે। એટલે આવી સ્કૂલ અમારી એટલી વિશાળ છે કે પહેલી નજરે તો નાની એવી સ્કૂલ લાગે, પણ આ સ્કૂલ છે એ ધીમે ધીમે આવડું મોટું એને સ્વરૂપ લઈ ગયું। હું જ્યારે 2012માં આવી ત્યારે અહીંયા બે ઓરડા, એની લોબી અને એક ત્રીજો રૂમ ને ઢાળી, બસ આટલું હતું અને પછી તો ધીમે ધીમે શિક્ષકોના સહકાર, વાલીના અને વિદ્યાર્થીના ત્રણેયના સહકારથી આ સ્કૂલ છે એ ધીમે ધીમે સ્કૂલમાં સંખ્યા કેટલી છે બેન? અત્યારે સંખ્યા છે 240ની સંખ્યા ધીમે ધીમે હું આવી ત્યારે તો 100ની આજુબાજુ સંખ્યા હતી અને અત્યારે આવડી મોટી સંખ્યા થઈ ગઈ છે કે ધીમે ધીમે શાળા પરિવાર વધતો ગયો। બધા પરિવાર અત્યારે ટૂંકો હોય પણ અમારો પરિવાર છે એ દિવસે ને દિવસે વધતો ગયો છે। એનું એક કારણ છે કે અહીંયાનું શિક્ષણ ખાલી શિક્ષણ પૂરતું નહીં અને જીવન ઘડતરના પાઠો પણ અહીંયા ભણાવે છે। કે જ્યારે કોરોના હતો ત્યારે
બહુ મુશ્કેલી રહેલી, કારણ કે વિદ્યાર્થીઓને હોમ લર્નિંગ હતું, એટલે કે સ્કૂલ ઘરેથી આપણે ભણાવવાનું, સ્કૂલેથી ભણાવવાનું, પણ ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ આવતા હતા કે જ્યારે લગભગ વધારે પડતું તો રાતે જ ભણાવવાનું હોય, કારણ કે હોમે ઘરેથી ભણાવવાનું હોય, એટલે તો પછી મોબાઈલ કોઈનો હોય ન હોય, નેટવર્ક મળે ન મળે, એટલે પછી અમે વિચાર કર્યો કે આપણે કેવી રીતે ભણાવીએ તો છોકરાઓ છે એ સરખી રીતે ભણે. એટલે પછી ત્યારથી અમે વર્કશીટ ચાલુ કરી, અને એને લીધે વાલીને પણ બહુ ગમ્યું, વિદ્યાર્થીને પણ મજા આવી, એટલે ત્યારથી અમે ચાલુ રાખ્યું. અને પછીથી તો વર્કશીટ એટલી પ્રસિદ્ધ થઈ ગઈ કે બીજા પણ આનું ઉદાહરણ લઈ અને એ પ્રમાણે ટ્રાય કરે છે. એટલે ધીમે ધીમે અમારી સ્કૂલ છે એ આવડી મોટી વિશાળ બની ગઈ. એનું કારણ છે કે વિદ્યાર્થીનો સંપર્ક, વાલીનો સંપર્ક સતત છે. અત્યારે અમારે વોટ્સએપ ગ્રુપ છે એ કાર્યરત છે, એ કોરોના વખતનું, કે અત્યારે પણ અમારું વોટ્સએપમાં લેસન દરરોજ હોમવર્ક જાય છે, એટલે વાલી ચેક કરે છે કે વિદ્યાર્થી ખોટું બોલે નહીં કે અમને લેસન આપ્યું નથી, અને જે છોકરાએ લેસન ન કર્યું હોય તો એનું પણ નામ દરરોજ બોર્ડમાં લખીને વાલીને મોકલી દઈએ છીએ, એટલે વાલીને ખબર પડે કે મારા છોકરાએ લેસન કર્યું છે કે નહીં. એટલે આ પ્રમાણે, અને કોઈ પણ સારા માઠા પ્રસંગમાં પણ અમે વાલીનો સંપર્ક રાખીએ છીએ. અહીંયાથી જે છોકરાઓ ગયા છે તો અત્યારે એનું પણ વોટ્સએપ ગ્રુપ ચાલુ છે, 10 ધોરણ સુધીનું તો છે જે અત્યારે, પણ ધીમે ધીમે વધતું જાય છે. એટલે જ્યારે કાંઈ પણ જરૂર હોય ત્યારે વિદ્યાર્થીઓ છે એને ખાલી ગ્રુપમાં મેસેજ નાખી દે કે સ્કૂલે કામ છે એટલે તરત આવી જાય. એટલે આવી રીતે બધા વિદ્યાર્થીઓ ગયા છે, એના શિક્ષકોનો સપોર્ટ હજી ચાલુ છે, અને આવી રીતે અહીંયા બાકી બધી એક્ટિવિટીઝ થાય છે, શાળાને સ્વચ્છતાનો એવોર્ડ મળેલો છે. એટલે આવી રીતે અમારી સ્કૂલ છે એ પ્રગતિના પંથે આગળ વધી રહી છે.